સુરતના ખજોદ ડમ્પિંગ સાઇટ પર 52 દિવસમાં બીજી વખત આગ લાગી અને એ આગ હજુ પણ કાબૂમાં આવી નથી। ત્યારે આ મામલે પૂર્વ કોર્પોરેટરે આ આગ માનવ સર્જિત હોવાનો આક્ષેપ કર્યો છે। દક્ષિણ ગુજરાતના સૌથી મોટા ગણાતા ખજોદ ડમ્પિંગ સાઇટ પર ફરી એક વખત ભીષણ આગ ફાટી નીકળી છે। માત્ર 52 દિવસના ટૂંકા ગાળામાં બીજી વખત લાગેલી આ આગના કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના કાળા વાદળો છવાઈ ગયા છે। આ ઘટનાએ પાલિકાના તંત્ર સામે ફરી સવાલો ઊભા કર્યા છે। 24 માર્ચના રોજ લાગેલી આગ હજુ પણ બેકાબૂ છે। આગ પર કાબૂ મેળવવા ફાયર વિભાગને ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે। આ મામલે સુરત મ્યુનિસિપલ કમિશનરે તપાસ કમિટીની રચના કરવાના આદેશ આપ્યા છે। જો કે બીજી બાજુ પૂર્વ કોર્પોરેટર વિજય પાનસુરિયાએ આ આગ માનવ સર્જિત આગ હોવાના આક્ષેપ લગાવ્યા છે। તેમણે કહ્યું હતું કે કુદરતી આગ એક જ જગ્યા પર લાગે, પરંતુ અહીં 3 થી 4 અલગ અલગ જગ્યાઓ પર આગ લાગી છે અને કોઈ જ્વલંતશીલ કેમિકલ છાંટી આગ લગાવાઈ હોવાનું લાગી રહ્યું છે। વધુમાં તેમણે કહ્યું હતું કે ઇજારદાર સીડી ટ્રાન્સપોર્ટ દ્વારા અડધા ભાગની કામગીરી પણ 3 વર્ષ દરમિયાન કરવામાં આવી નથી। અધિકારીઓની મિલીભગતમાં જ આ આખું કૌભાંડ થઈ રહ્યું છે। આ મામલે તેમણે વહીવટદાર મિલિંદ તોરવણેને પત્ર લખ્યો છે અને તાત્કાલિક આ મામલે કડક કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયા, સુરત શહેરના ખજોદ ડમ્પિંગ સાઇટ પર અત્યારે આગ લાગી હતી ગઈકાલની, અને આજે બી હજુ આગ ચાલુ છે। આ પહેલા 52 દિવસ પહેલા બી આગ લાગી હતી। આપ જોશો કે આ આગ લાગવાનું કારણ શું? આ શું કુદરતી આગ લાગી છે કે માનવ સર્જિત? આ માનવ સર્જિત આગ હોય એવું ચોખ્ખું એટલે દેખાય છે કે આ ખજોદ ડમ્પિંગ સાઇટ પર ઇજારદારને 3 વર્ષમાં 30 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવાનો હતો। તેના દ્વારા ફક્ત 14 લાખ મેટ્રિક ટન કચરાનો જ નિકાલ થયો છે। બાકીનો કચરો એઝ ઇટ ઇઝ અનપ્રોસેસ ત્યાં ને ત્યાં છે। તો એમની પાસે એ કચરા નિકાલ કરવાની કોઈ વ્યવસ્થા નથી, કોઈ ટેકનોલોજી નથી, એટલે જ આ સળગ્યો હોય એવું ચોખ્ખું દેખાય છે। બીજું, તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી, તો તપાસ સમિતિનો રિપોર્ટ ક્યાં છે? રિપોર્ટ કેમ રજૂ નથી કરતા? આ તમામ પાસાઓ દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। એનું કારણ છે કે 213 કરોડનો કોન્ટ્રાક્ટ છે। સુરત શહેરમાંથી રોજ આશરે 250 મેટ્રિક ટન 2500 મેટ્રિક ટન કચરો બહાર નીકળે છે અને પર મેટ્રિક ટન 790 રૂપિયા ચૂકવવાના હોય છે, પરંતુ આ ઇજારદાર દ્વારા આ કચરાનો નિકાલ નથી કરવામાં આવતો। ઓલરેડી આણે એકવાર બારોબાર કચરો બહાર ફેંકી દીધા હતા, એના માટે એની વિરુદ્ધ એફઆઈઆર થઈ છે, તપાસ કમિટીની રચનાઓ થઈ છે, પરંતુ કોઈ રિઝલ્ટ આવ્યું નથી। આજે એટલે માટે કે સુરત શહેરના જે વહીવટદાર છે એમને પત્ર લખ્યો છે અને એમને નિષ્પક્ષ તપાસ સમિતિની રચના કરવાની માંગ કરી છે, અને આ જવાબદાર ઇજારદાર છે એને બ્લેકલિસ્ટ કરવાનો અને સાથે સાથે સંબંધિત વિભાગના જે પણ અધિકારીઓ હોય એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। ગઈકાલે મેં 6 કલાક સુધી ત્યાં જે આગ લાગી સ્થળ પર હતો, દરેક પાસાની તપાસ કરી। જ્યાં મશીનરીઝ લગાવેલી છે, જ્યાં કચરાનો વૈજ્ઞાનિક ઢબે કચરાનો જે નિકાલ થાય છે ત્યાં આગ લાગેલી હતી। મશીનરીની બાજુમાં આગ લાગેલી હતી, અને જે રોજિંદો કચરો આવે છે ત્યાં આગ લાગેલી હતી, અને જે લેગેસી વેસ્ટ એટલે ઓલરેડી જ્યાં કચરો પડેલો હતો જૂનો ત્યાં આગ લાગેલી, સરાઉન્ડિંગ બધી જ જગ્યાએ આગ લાગવી તો ક્યાંક ને ક્યાંક શંકા ઉદ્ભવે છે કે એટલી મોટી આગ કોઈ પણ પ્રકારના કેમિકલ નાખ્યા વગર શક્ય નથી। ત્યાં કોઈ ઇલેક્ટ્રોનિક એવા વાયરો પસાર નથી થતા, તો આ આગ લાગી કઈ રીતે? આનું જો રિયલ કારણ ખબર પડવા આવે તો એ ચોખ્ખું દેખાડે છે કે જે 213 કરોડનું જે કચરા કૌભાંડ થયું છે એ છુપાવવા માટે આ માનવ સર્જિત આગ લગાવી હોય એવું ચોખ્ખું દેખાય છે। સુરત મહાનગરપાલિકાને અત્યારે યાદ આવે છે કે અમને કોઈ કોન્ટ્રાક્ટર નથી મળી રહ્યો। મેં તમને અગાઉ કીધું એમ કે 3 વર્ષમાં આ કોન્ટ્રાક્ટરે ફક્ત 50% કામગીરી કરી છે, તો ત્યારથી કોન્ટ્રાક્ટર શોધવાની જરૂર હતી। તમે કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો પછી કોન્ટ્રાક્ટર શોધવા નીકળો તો કઈ રીતે મળે? ક્યાંક ને ક્યાંક તમે ટેન્ડર કન્ડિશનો એવી બનાવો છો કે આ પ્રકારના કોન્ટ્રાક્ટરો એમાં સેટ થાય, નવા કોન્ટ્રાક્ટરો કોઈ આવી ન શકે, અને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી પોતપોતાના ખીચા ભરાય અને લોકોના ટેક્સના પૈસાનો ખોટો વ્યય થાય છે। ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।